રઘુ કાકા બાપા મને છે ને કાતર નાખતો તો ને તો કઈ નો દુખો છે હાબકા નાખે બાપા કરું એલા એક એક થેલી થાકી જાય અમારા જમાનામાં છે ને અમે 10 થેલી હા નો ખાતા હો હવે રઘુ કાકા હોલા મારો માં હોલા ઈ તમને ખબર હવે આયા તમે અત્યારે ફાકા મારો બધી વાતના જો આપણે બળદ નો હાથી કોઈ દી જિંદગીમાં હાક્યું નથી આ છે દોડવાનું હવે આવા હોલા મારો માં એલા તમે બે નાથી કેમ આયા કરવા આવ્યા પાછા આને ઈ કે ગોવેટ હતી હે ઈ કે ફાકા હતા બે ફાકા લેતા ને બેયના લે હવે તને ઈ બધી ફાકા લાગે તું ફાકોડી છો અમે ફાકા એમ કે આ રઘુ કાકા કેવું હાસું કે એલા એ રગલા ના તો ફાકા તું ખાઈને બેઠ ની તું હજી છોકરો કે તને એની ખબર ન હોય મેં વળી હું ફાકો મારે તું હું સાંભળી જો ભાઈ એલા 20 ના ગાંઠિયા હું લેતો ને આખી થારી મરચાની ખાઈ જતો આ તૈયાર બાપ તને મજા છે ન્યા આલા ને કે ખાવાની વાત નો કરે આ તું ક્યાં મારી પાકા વસા મારો બે એલા તને નો ખબર હોય રગલો કાકો તારો ડો બે ડોલ ખાઈ દે પેલા જમાનામાં અને ઓલો ટેક્ટર આમાં કઈ લાગતું તો નથી હવે તું જોતો ખરી આમ તો આમાં કઈ લાગે અને આનો તે બળની વાત જોઈ હે બળ છે ને ઓલી ટ્રેક્ટર ની લારી આવે હે ઈ ખાલી ટજલી આંગળી આમ કરી ઊંચી કરી ઘા કરી દે ખૂણ થી ઊંચી નો થાય ટીચલી આંગળ તું રઘુ કાકાની વાત કરમાં મારી વાત કરું હું એક વાર જો ટ્રેન સ્ટેશને પછી મારે જવાનું હતું બહાર પછી ત્યાં ઉભો ટ્રેન વાળે ઊભી ન રાખી મારા દીકરાએ પછી મારો મગજ જો ને ટ્રેન જવા દીધી ને છેલ્લે ઠાઠેથી પડી લીધી મારા દીકરાને હલવા ન દીધી સોટાડી દીધી બોલ હવે બળની વાત કરી કેવું બળે હે હવે તને ખબર ન હોય તું હું વાત કરસ મારી યાર હાલ નીકળ લબાડ એલા રગલા મારે છે ને ઓલા ટ્રેન વાળાનો ફોન આવ્યો છે ટ્રેન તક રસ્તામાં ખૂટી છે એટલે મારે જવું જોઈએ હાલ છોકરા હું જાવ હાલ રગલા એટલે આ બે તો મારી કરતા એક ટ્રેન ની વાત કરે એક લાટવાની વાત કરે ભગવાન તે આની પાસે મને ક્યાં મળે ભારે કરી આપડા કરતા મોટો હોલો મારીને જો મારો દીકરો આ કોલાની કઈક રીત હોય આ તો આપણાથી કેલેન્ડર નીકળ્યો બોલો